જય સિયારામ. સિયારામ. કેમ બધું ભાઈ અહીંયા? અરે અમે સાળંગપુર જવાનું પ્લાનિંગ કરીએ છીએ અમે ભાઈ. તમે બધી ભાગશા રે, હું જવાનું પ્લાનિંગ કરું પણ જઈ નથી શકતો. અરે ભાઈ અહીંયા વેરાવળમાં એક સાળંગપુર જેવું મંદિર બન્યું, જોયું કે નહીં? ના, એ નથી જોયું. ભાવના બે સોસાયટી સુદામાની પટવાડે છે, તે જોયું નથી? ના ના, ચાલ તમને બતાવું. હાલો ચાલો હાલો હાલો. રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન નામ તને આજ નમો હનુમાન જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાથ રાખજે લાજ નમો હનુમાન સૌને ભુવનમાં તારો પ્રતાપ છે તારે હૈયે એક રામ જય સિયારામ. જય જો ભાઈ આ છે ક્યાં ગયો અહીંયા જો મંદિર જો આ કાર્યસિદ્ધ હનુમાનજી મંદિર. આ તો સારંગપુર જેવું જ છે, સેમ ટુ સેમ. તો તને કહે છે જો છે ને, હા, જે લોકો પહોંચી ના શકતા હોય ને સાળંગપુર, એના માટે જ આ લોકોએ બનાવ્યું છે. જો આ શ્યામભાઈ છે, આ નિલેશભાઈ છે, એમને માહિતી આપો આપણા મંદિર વિશે. અહીંયા આપણે બધા અમારા શ્રી સિદ્ધિવિનાયક મિત્ર મંડળ ગ્રુપ છે. સિદ્ધિ આપણે ગણપતિનું આયોજન થાય છે ત્યારે અહીંયા આખું મતલબ ગંદકી જ હતી એક, તો અમે અહીંયા આયોજન કરતા ગણપતિનું. એના પછી આજુબાજુની પબ્લિક અમને સપોર્ટ બહુ સારું કરતી. બહુ સારું સરસ છે. એની હિસાબે પછી અમને એમ થયું કે દાદાનું મંદિર બનાવીએ, તો અમે દાદાએ જણાવ્યું કે અમે શ્રી કાર્યસિદ્ધ હનુમાન મંદિર બનાવ્યું છે. એના પછી આપણે બીજા બી આયોજન કરીએ છીએ. આપણે જે દશામાં છે, પછી લગ્ન પ્રસંગ કોઈ છોકરી ના હોય છે એની માટે ફ્રી સેવા છે, આપણે કોઈ રૂપિયો લેતા નથી. એના પછી બી ઘણા આયોજન બીજા બી છે. હા, અહીંયા ઘણી કથાઓ થઈ ગઈ છે. હા, શ્રી ઈરજ બાકી છે. દર વર્ષે કથા થાય છે, બરોબર છે. બીજા નંબરમાં આ લોકોની એવી સેવાઓ વિશે પણ સાંભળ્યું છે કે આ ઘણા બધી રોટલા બનાવીને કૂતરાઓને નાખવા જાય છે, એ વિશે થોડી માહિતી આપો. પછી એક આપણે દર પૂનમના દિવસે રાતના 12 વાગે મહાઆરતી થાય છે અને અલગ અલગ વાઘા બદલાવીએ છીએ. જે કોઈને વાઘા પહેરાવા હોય તો એ પ્રમાણે અહીંયા સંપર્ક કરે. એના પછી પ્રથમ પહેલી કથા કલ્પેશભાઈ મહેતાની થયેલી છે, રામચરિત અને ધાર્મિક પ્રવૃત્તિઓ થતી રહે છે અહીંયા, બરોબર. લગ્ન પ્રસંગમાં તો પછી તમને જે તમે કઈ લેતા નથી, તો તમને જે લોકો આપતા હશે યથાશક્તિથી જે આપે એ દઈએ છે. કોઈ પણ 18 વર્ષના કોઈ પણ જ્ઞાતિના લોકો અહીંયા આવીને અહીંયા આવવું હોય તો આનું એડ્રેસ 80 ફૂટ રોડ નથી, હા, કોઈ ચાર્જ. 80 ફૂટ રોડ ભાવના 2 કાર્યસિદ્ધ હનુમાન મંદિર. ઓલી બાજુથી આવે તો નળવારી હા, ગલીમાંથી નળવારી. આવવાનું. 80 ફૂટ રોડ છે ને દર્શન સેમ સારંગપુર જ મિની છે. સારંગપુર જ છે. અહીંયા તમને આ જગ્યાનું બહુ સરસ છે, સારું છે. આપણે દર પૂનમમાં રાતના 12 વાગે આરતી થાય છે, તો બધા ભક્તોને વિનંતી કે પધરાવો. ને આપણે અહીંયા કોઈને નાનું મોટું પ્રસંગ કરવું હોય તો આપણે ફ્રી સેવા છે. યથાશક્તિ તમારે જે દેવું હોય